વાલેકુમ બાળકો, આપણું ધોરણ 5 પાઠ આપણો 16 આગળનો પાઠ આપણે શીખી ચૂક્યા છે રમતોના પ્રતીકો. આજે આપણે પાઠ 16 ખંડો અને મહાસાગરો. આપણે આજે ખંડો અને મહાસાગરો વિશે શીખવાનું છે. તો આપણી પૃથ્વી પર ખંડો આવેલા છે, 7 ખંડો અને 4 મહાસાગર આવેલા છે. આવું આપણે યાદ રાખવાનું કે આપણી પૃથ્વી પર 4 મહાસાગરો આવેલા છે અને પૃથ્વી પર 7 ખંડો આવેલા છે. તો આજે આપણે ખંડો અને મહાસાગરો વિશે શીખવાનું છે. તો જુઓ, આપણે ક્યાં રહીએ છીએ? સૌપ્રથમ તો આપણે પૃથ્વી પર રહીએ છીએ. ક્યાં રહીએ છીએ? આપણે પૃથ્વી પર રહીએ છીએ. પૃથ્વી ખૂબ વિશાળ છે. પૃથ્વી કેવી છે? તો પૃથ્વી ખૂબ વિશાળ છે. પૃથ્વી પર અનેક પહાડો, નદીઓ, જંગલો, રણ તથા સમુદ્ર આવેલા છે. પૃથ્વી કેવી છે? તો પૃથ્વી ખૂબ વિશાળ છે. આપણે પૃથ્વી પર રહીએ છીએ. પૃથ્વી ખૂબ વિશાળ છે એટલે પૃથ્વી ઘણી મોટી છે. પૃથ્વી પર શું આવેલું છે? તો પૃથ્વી પર અનેક પહાડો, પર્વતો, નદીઓ, જંગલો, રણ આવેલા છે તથા સમુદ્રો, સરોવરો, આ બધું પૃથ્વી ઉપર આવેલું છે. પૃથ્વીના માત્ર 29% ભાગ ઉપર જ જમીન છે. જુઓ, પૃથ્વીના માત્ર 29% ભાગ ઉપર જ જમીન છે. એટલે પૃથ્વી પર જમીન કેટલી છે? તો પૃથ્વી પર જમીન માત્ર 29% ભાગ ઉપર જ જમીન છે. બાકીના 71% ભાગ પાણીથી રોકાયેલો છે. એટલે પૃથ્વી પર જમીન કેટલા ટકા છે? તો પૃથ્વી પર જમીન 29%. પૃથ્વી પર માત્ર 29% ભાગ ઉપર જ જમીન છે. બાકીના 71% ભાગ પાણીથી રોકાયેલો છે. એટલે કે પૃથ્વી પર જમીન 29% ભાગ ઉપર જમીન છે અને બાકીના 71% ભાગ પાણીથી રોકાયેલો છે. એટલે કે પાણી, સમુદ્રો, મહાસાગરો, આ બધું પાણીથી ભાગ 71% ભાગ પાણીથી ઘેરાયેલો છે. પૃથ્વી પરના પાણીના વિશાળ ભાગને મહાસાગર, સમુદ્ર કે સાગર કહે છે. પૃથ્વી પરના પાણીના જે વિશાળ ભાગને શું કહે છે? પૃથ્વી પર જે પાણીનો વિશાળ ભાગ આવેલો છે એ વિશાળ ભાગને આપણે મહાસાગર, સમુદ્ર કે સાગર કહીએ છીએ. સમુદ્રનું પાણી કેવું હોય છે? સમુદ્રનું પાણી ખારું હોય છે. સમુદ્રમાં જે પાણી આવેલું હોય છે, દરિયાનું પાણી કેવું હોય છે? તો ખારું હોય છે. પૃથ્વીની જમીનનો વિશાળ ભાગ ખંડ કહેવાય છે. પૃથ્વીની જમીનનો જે વિશાળ ભાગ છે એને ખંડ કહેવાય છે. અને પાણીના વિશાળ ભાગને શું કહેવાય છે? પૃથ્વી પર જે પાણીનો વિશાળ ભાગ આવેલો છે એ ભાગને આપણે મહાસાગર, સમુદ્ર કે સાગર કહીએ છીએ. અને પૃથ્વી પર જે જમીનનો વિશાળ ભાગ આવેલો છે એ ભાગને આપણે ખંડ કહેવાય છે. તો તમને અહીંયા ચિત્રમાં જુઓ, આર્કટિક મહાસાગરનું ચિત્ર અહીંયા આપેલું છે. ચિત્રમાં દર્શાવેલું છે ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, એટલાન્ટિક મહાસાગર, પેસિફિક મહાસાગર. પેસિફિક મહાસાગરને પ્રશાંત મહાસાગર પણ કહેવાય છે. એની બાજુના ચિત્રમાં યુરોપ, એશિયા, પેસિફિક, પ્રશાંત મહાસાગર, ઓસ્ટ્રેલિયા, હિન્દ મહાસાગર, આફ્રિકા, એટલાન્ટિક મહાસાગર, નીચે એન્ટાર્કટિકા. આ રીતે તમને ચિત્રો મહાસાગરના આપેલા છે. તો જુઓ, પૃથ્વી પર 4 મહાસાગરો છે. કયા કયા 4 મહાસાગરો છે? તો એ આપણે આજે સમજીશું કે 4 મહાસાગરો કયા કયા છે. પેસિફિક મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, હિન્દ મહાસાગર, આર્કટિક મહાસાગર. પૃથ્વી પર 4 મહાસાગરો છે. તો 4 મહાસાગરો કયા કયા છે? તો પેસિફિક મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, હિન્દ મહાસાગર, આર્કટિક મહાસાગર. આ રીતે પૃથ્વી પર 4 મહાસાગરો આવેલા છે. તો પેસિફિક સૌથી મોટો અને સૌથી ઊંડો મહાસાગર છે. પેસિફિક મહાસાગર કેવો છે? તો પેસિફિક મહાસાગર સૌથી મોટો અને સૌથી ઊંડો મહાસાગર છે. આર્કટિક મહાસાગર સૌથી નાનો મહાસાગર છે. તો આ રીતે આપણા થયા પૃથ્વી પરના 4
મહાસાગરો. સૌથી મોટો મહાસાગર કયો છે? તો પેસિફિક મહાસાગર સૌથી મોટો અને સૌથી ઊંડો મહાસાગર છે. અને સૌથી નાનો મહાસાગર કયો છે? તો સૌથી નાનો મહાસાગર આર્કટિક મહાસાગર છે. પછી બાજુમાં જુઓ, પૃથ્વી પર 7 ખંડો છે. પૃથ્વી પર 7 ખંડો આવેલા છે. પૃથ્વી પર 4 મહાસાગરો છે અને પૃથ્વી પર 7 ખંડો છે. કયા કયા ખંડો આવેલા છે? તો એ 7 ખંડોના નામ આપણે યાદ રાખવાના. સૌપ્રથમ એશિયા ખંડ, યુરોપ ખંડ, ત્રીજા નંબર પર ઓસ્ટ્રેલિયા ખંડ, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, આફ્રિકા, એન્ટાર્કટિકા. આ રીતે 7 ખંડો પૃથ્વી પર આવેલા છે. એશિયા, યુરોપ, ઓસ્ટ્રેલિયા, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, આફ્રિકા અને એન્ટાર્કટિકા. તો તમારે 4 મહાસાગરો પણ મોઢે કરી દેવાના અને 7 ખંડોના નામ પણ ક્રમ પ્રમાણે મોઢે કરી દેશો તો તમને ખંડોના નામ યાદ રહી જશે. 4 મહાસાગરો તો આવડી જાય, પણ 7 મહાખંડોના પણ નામ આપણે યાદ રાખવાના. આપણે મોઢે કરી દઈએ તો આપણને આવડી જાય. એશિયા ખંડ સૌથી મોટો ખંડ છે. સૌથી મોટો ખંડ કયો છે? 7 ખંડોમાં સૌથી મોટો ખંડ કયો છે? તો એશિયા ખંડ સૌથી મોટો ખંડ છે. તો સૌથી નાનો ખંડ કયો છે? તો ઓસ્ટ્રેલિયા સૌથી નાનો ખંડ છે. ઓસ્ટ્રેલિયા ખંડ છે એ સૌથી નાનો ખંડ છે. આપણો દેશ ભારત એશિયા ખંડમાં આવેલો છે. આવું આપણે યાદ રાખવાનું કે આપણો દેશ ભારત કયા ખંડમાં આવેલો છે? તો આપણો દેશ ભારત એશિયા ખંડમાં આવેલો છે. તો આપણે આજે ખંડો અને મહાસાગરો વિશે પાઠ મેં તમને સમજાવ્યો. હવે આપણે જોઈએ એનું સ્વાધ્યાય. જો આટલું તમારે યાદ રાખવાનું, 4 મહાસાગરો મોઢે કરવાના અને 7 ખંડોના નામ લખીને નોટમાં લખીને મોઢે કરવાના. હવે જુઓ એનું સ્વાધ્યાય. સ્વાધ્યાય જુઓ, નીચે આપેલા વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરવાની છે. તો આપણે પાઠ સમજ્યા છે એના આધારે આપણું સ્વાધ્યાય છે. તો પ્રશ્ન 1 જુઓ, આપણે પૃથ્વી પર રહીએ છીએ. તો હા, આપણે ક્યાં રહીએ છીએ? આપણે પૃથ્વી પર જ રહીએ છીએ ને, તો વિધાન સાચું છે. 2 નંબર, પૃથ્વી ખૂબ વિશાળ છે. હા, પૃથ્વી ખૂબ જ વિશાળ છે, તો એ વિધાન પણ સાચું છે. પછી 3 નંબર, પૃથ્વીના 71% ભાગ જમીન પર છે. ના, પૃથ્વીના 29% ભાગ જમીન પર છે. 71% ભાગ પાણીથી રોકાયેલો છે. તો પૃથ્વીના 71% ભાગ પર જમીન છે, તો વિધાન ખોટું આવે. પછી 4 નંબર, સમુદ્રનું પાણી મીઠું હોય છે. ના, સમુદ્રનું પાણી ખારું હોય છે. વિધાન ખોટું આવે. 5 નંબરનું, પૃથ્વી પર 4 મહાસાગરો છે. હા, પૃથ્વી પર 4 મહાસાગરો છે, તો વિધાન સાચું આવે. પૃથ્વી પર 7 ખંડો છે. હા, પૃથ્વી પર 7 ખંડો આવેલા છે, તો એ વિધાન પણ સાચું આવે. પછી 7 નંબરનું, એટલાન્ટિક સૌથી મોટો મહાસાગર છે. ના, પેસિફિક મહાસાગર સૌથી મોટો મહાસાગર છે, તો એ વિધાન ખોટું આવે. પછી જુઓ, ઓસ્ટ્રેલિયા સૌથી નાનો ખંડ છે. હા, ઓસ્ટ્રેલિયા સૌથી નાનો ખંડ છે અને સૌથી મોટો ખંડ એશિયા છે. આવું આપણે યાદ રાખવાનું. પછી પેસિફિક સૌથી નાનો મહાસાગર છે. પેસિફિક મહાસાગર તો સૌથી મોટો મહાસાગર છે, તો વિધાન ખોટું આવે. ભારત દેશ એશિયા ખંડમાં આવેલો છે. હા, ભારત દેશ આપણો ક્યાં આવેલો છે? તો એશિયા ખંડમાં. વિધાન સાચું છે. હવે જુઓ, પ્રશ્નોના ઉત્તર 1-2 શબ્દોમાં લખો. પૃથ્વીના કેટલા ટકા ભાગ પર પાણી છે? તો 71% ભાગ પર પાણી છે. 2 નંબરનો પ્રશ્ન, પૃથ્વી પરના પાણીના વિશાળ ભાગને શું કહે છે? પૃથ્વી પરના પાણીના વિશાળ ભાગને મહાસાગર, સમુદ્ર કે સાગર કહીએ છે. પછી 3 નંબર, પૃથ્વીની જમીનના વિશાળ ભાગને શું કહે છે? તો પૃથ્વીની જમીનના વિશાળ ભાગને ખંડ કહેવાય છે. પછી 4 નંબર, સૌથી ઊંડો મહાસાગર કયો છે? તો સૌથી મોટો અને ઊંડો મહાસાગર પેસિફિક મહાસાગર છે. પછી સૌથી મોટો ખંડ કયો છે? સૌથી મોટો ખંડ એશિયા આવેલો છે. પછી સૌથી નાનો મહાસાગર કયો છે? તો સૌથી નાનો મહાસાગર આર્કટિક મહાસાગર સૌથી નાનો મહાસાગર છે. પછી પૃથ્વી પર આવેલા 4 મહાસાગરોના નામ
લખો. તો આપણે 4 મહાસાગરોના નામ આપણને ખબર છે. કયા કયા આવે? પેસિફિક મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, હિન્દ મહાસાગર અને આર્કટિક મહાસાગર. આ રીતે 4 મહાસાગરોના નામ લખવાના. પછી જુઓ, પૃથ્વી પર આવેલા ખંડોના નામ લખો. તો પૃથ્વી પર કેટલા ખંડો આવેલા છે? પૃથ્વી પર 7 ખંડો આવેલા છે. કયા કયા? એશિયા, યુરોપ, ઓસ્ટ્રેલિયા, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, આફ્રિકા અને એન્ટાર્કટિકા. તો આ રીતે પૃથ્વી પર આવેલા 7 ખંડોના નામ પણ તમારે ચોપડીમાં લખવાના. મેં તમને આખું સ્વાધ્યાય પૂરીને બતાવ્યું છે. એ રીતે તમારે સ્વાધ્યાય પૂરવાનું ચોપડીમાં અને નોટમાં પણ લખવાનું. પેજ નંબર 34 પણ ચોપડીમાંથી જોઈને નોટમાં લખવાનું અને પેજ નંબર 35 પણ ચોપડીમાં પણ પૂરવાનું અને ચોપડીમાંથી જોઈને નોટમાં લખવાનું. પેજ નંબર 34 અને પેજ નંબર 35 બંને પેજ નંબર નોટમાં લખેલા હોવા જોઈએ. નોટમાં લખવાના અને પછી એનું વાંચન કરવાનું. આ છે આપણું આજનું લેસન. ચાલો, અલ્લાહ હાફિઝ.